એકાદશીની આપણે વ્રત કથા સાંભળીએ. તો આ એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ અને આ આટલી પવિત્ર કેમ મનાય છે, ચાલો જાણીએ. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને એકાદશીની કથા સંભળાવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી નંદન, પ્રાચીન સમયની આ વાત છે. સતયુગમાં મૂર નામનો દાનવ રહેતો હતો. તે બહુ અદ્ભુત, અત્યંત રૌદ્ર અને સંપૂર્ણ દેવતાઓ માટે ભયંકર હતો. એ કાળ રૂપધારી દુરાત્મા મહાઅસુરે ઇન્દ્રને પણ પરાજિત કરી દીધા હતા. સંપૂર્ણ દેવતા એનાથી પરાજિત થઈને નીકાળી દેવામાં આવ્યા હતા સ્વર્ગલોકમાંથી, અને ભયભીત થઈને દેવતાઓ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. એક દિવસ બધા જ દેવતાઓ મહાદેવ પાસે ગયા. ત્યાં ઇન્દ્રદેવ ભગવાન શિવને તેમનો હાલ કહી સંભળાવી રહ્યા છે કે હે મહાદેવ, બધા જ દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે. મનુષ્યોની વચ્ચે રહેવાનું દેવતાઓને શોભા નથી આપતું. હે મહાદેવ, કોઈ ઉપાય બતાવો. દેવતાઓ કોના સહારો લે પ્રભુ? એટલે મહાદેવ બોલ્યા, દેવરાજ, જ્યાં તમે શરણ આપનારા, બધાની જ રક્ષા કરવાવાળા, તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ વિરાજમાન છે, ત્યાં જાઓ તમે, એ તમારી રક્ષા કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, મહાદેવની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર સંપૂર્ણ દેવતાઓ સાથે ક્ષીરસાગરમાં ગયા, જ્યાં ભગવાન ગદાધારી સૂઈ રહ્યા હતા. ઇન્દ્ર ભગવાને હાથ જોડીને એમની સ્તુતિ કરી અને બોલ્યા, હે દેવેશ્વર, તમને નમસ્કાર હો. હે દેવ, તમે જ પતિ અને તમે જ મતિ, તમે જ કર્તા, તમે જ કારણ છો, તમે જ બધા લોકોના માતા અને તમે જ પિતા છો. દેવતા અને દાનવો બંને તમારી જ વંદના કરે છે. હે પુંડરીકાક્ષ, તમે જ દૈત્યોના શત્રુ છો. હે મધુસૂદન, અમારી રક્ષા કરો પ્રભુ. હે જગન્નાથ, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી દૈત્યએ આ સંપૂર્ણ દેવતાઓને જીતીને અમને સ્વર્ગથી બહાર કાઢી મૂક્યા છે, નીકાળી દીધા છે. હે ભગવાન, શરણાગત વત્સલ દેવતા ભયભીત થઈને તમારા શરણમાં આવ્યા છે. દાનવોનો વિનાશ કરવાવાળા કમલ નયન ભક્ત વત્સલ હે દેવેશ્વર, હે જગન્નાથ, અમારી રક્ષા કરો, રક્ષા કરો ભગવાન. શરણમાં આવેલા દેવતાની સહાયતા કરો. ઇન્દ્રની આવી વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દેવરાજ, આ દાનવ કેવો છે, એનું રૂપ અને બળ કેવું છે, તથા એ દુષ્ટના રહેવાનું સ્થાન ક્યાં છે, કેવું છે? ઇન્દ્રદેવ બોલ્યા કે પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો, જે અત્યંત ભયંકર હતો, જેનો પુત્ર મૂર દાનવ નામથી વિખ્યાત છે. એ પણ અત્યંત મહાપરાક્રમી અને દેવતાઓ માટે ભયંકર છે. ચંદ્રાવતી નામથી એક પ્રસિદ્ધ નગરી છે, ત્યાં તે તેનું નિવાસ સ્થાન બનાવીને નિવાસ કરે છે. એ દૈત્ય સમસ્ત દેવતાઓને પરાજિત કરીને સ્વર્ગલોકમાંથી બહાર કરી દીધા છે. અમને તેણે એક બીજા ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન બેસાડી દીધા છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ તથા ગરુડ પણ એણે બીજા જ બનાવ્યા છે. હે જગન્નાથ, હું સાચી વાત કહી રહ્યો છું. દેવતાઓને તેણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે અને અન્ય નવાને બેસાડી દીધા છે પ્રભુ. ઇન્દ્ર ભગવાનની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ બહુ ક્રોધ કર્યો. એમને બહુ ક્રોધ આવ્યો. તેમણે દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી નગરીમાં પ્રવેશ કર્યો. શ્રી હરિએ ભગવાન ગદાધરે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી પરાજિત થઈને સંપૂર્ણ દેવતા દશેય દિશામાં ભાગી રહ્યા છે. હવે એ દાનવ ભગવાન વિષ્ણુને જોયું અને બોલ્યો. એ દાનવ ભગવાન સામે જોઈને કહે છે કે ઊભો રહે, ઊભો રહે. એની આવી લલકાર સાંભળીને ભગવાનના નેત્ર ક્રોધથી લાલ ઘૂમ થઈ ગયા. ભગવાન શ્રી હરિ બોલ્યા કે અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને તો તું જો. આમ કહી ભગવાન વિષ્ણુએ એમના દિવ્ય બાણો સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું આરંભ કરી દીધું. દાનવો ભયથી ધ્રુજી ઉઠ્યા. હે પાંડુનંદન, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ત્યાર પછી વિષ્ણુ ભગવાને દૈત્ય સેના ઉપર
ચક્રથી પ્રહાર કર્યા. તેનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મોઢામાં ચાલ્યા ગયા. પછી ભગવાન મધુસૂદન બદ્રિકા સદન ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી, જે 12 યોજન લાંબી હતી. હે પાંડુ નંદન, એ ગુફામાં એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એમાં સૂઈ ગયા. પછી દાનવ મૂર્તો ભગવાનને મારી નાખવાની મનસાથી તેની પાછળ લાગ્યો જ હતો, અને અંતમાં એણે પણ એ જ ગુફામાં પ્રવેશ કર્યો જ્યાં ભગવાન સૂતા હતા. ત્યાં ભગવાનને સૂતેલા જોઈને એ દાનવ આનંદમાં આવી ગયો. એણે વિચાર્યું કે આ દાનવોમાં ભય ઉત્પન્ન કરનાર, ભય આપનાર દેવતા છે, માટે નિસંદેહ આને હું મારી નાખીશ. યુધિષ્ઠિર, ભગવાન શ્રી કહે છે, હે યુધિષ્ઠિર, દાનવ આવી રીતે વિચાર કરતો જ હતો કે ભગવાનના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ, જે બહુ રૂપવતી, સૌભાગ્યશાળીની તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી સુસર્જિત હતી. એ ભગવાનના તેજના અંશથી ઉત્પન્ન થઈ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું. હે યુધિષ્ઠિર, દાનવરાજ મૂર એ કન્યાને જુએ છે, અને કન્યાએ યુદ્ધનો વિચાર કરી દાનવ સાથે યુદ્ધ કરવા માટે યાચના કરી, અને યુદ્ધ છેડાઈ ગયું. કન્યા બધા જ પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી. એ મૂર નામનો મહાઅસુર કન્યાના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો. દાનવના મર્યા ગયા પછી ભગવાન જાગી ગયા. એમણે દાનવને ધરતી પર આવી રીતે નિષ્પ્રાણ પડેલો જોઈને કન્યાને પૂછ્યું કે મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો, કોણે આનો વધ કર્યો? કન્યા બોલી, સ્વામી, તમારા જ પ્રસાદથી મેં આ મહાદૈત્યનો વધ કર્યો છે. શ્રી ભગવાન બોલ્યા, હે કલ્યાણી, તારા આ કર્મથી 3 લોકના મુનિ અને દેવતા આનંદિત થઈ ઉઠ્યા છે. માટે તારા મનમાં જેવી પણ ઈચ્છા હોય એના અનુસાર તું કોઈ વર માંગી લે. દેવતાઓના માટે દુર્લભ હોવા છતાં પણ હું એ વર તને આપીશ. આમાં જરા પણ સંદેહ નથી. એ કન્યા સાક્ષાત એકાદશી માતા હતા. તે કન્યા બોલી, હે પ્રભુ, જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો હું તમારી કૃપાથી બધા જ તીર્થોમાં પ્રધાન, સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા જ પ્રકારની સિદ્ધિ દેનારી દેવી થાવ. હે જનાર્દન, જે લોકો તમારી ભક્તિ કરીને તમારા દિવસે ઉપવાસ કરે અને તેને બધા જ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય. માધવ, જે લોકો ઉપવાસ, નકોરડો ઉપવાસ, એકટાણું કરીને, ફરાહાર કરીને મારું વ્રતનું પાલન કરે, એને તમે ધાન્ય, ધન અને મોક્ષ પ્રદાન કરજો. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે કલ્યાણી, તું જે પણ ઈચ્છે છે એ બધું જ પૂર્ણ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આવું વરદાન મેળવીને મહાવ્રતા એકાદશીમાં બહુ પ્રસન્ન થયા. બંને પક્ષની એકાદશી સમાન રૂપથી કલ્યાણ કરનારી છે. આમાં સુદ અને વદ પક્ષનો કોઈ ભેદ ન કરવો જોઈએ. જો ઉદયકાળમાં થોડી એવી એકાદશી, મધ્યમાં પૂરી એકાદશી અને અંતમાં કિંચિત ત્રયોદશી હોય તો આ ત્રિપુંસા એકાદશી કહેવાય છે. આ ભગવાન શ્રી હરિને બહુ પ્રિય છે. જો આ ત્રિપુંસા એકાદશીએ ઉપવાસ કરવામાં આવે તો 1000 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. તથા આવી રીતે દ્વાદશીમાં પારણા કરવાથી 1000 ગણું ફળ માનવામાં આવ્યું છે. જે મનુષ્ય એકાદશીમાં ઉપવાસ કરે છે એ વૈકુંઠ ધામમાં જાય છે, જ્યાં સાક્ષાત ભગવાન ગરુડધ્વજ બિરાજમાન રહે છે. જે મનુષ્ય એકાદશીના મહત્વને સાંભળે છે, પાઠ કરે છે, એને 1000 ગૌદાનનું પુણ્ય ફળ મળે છે. જે દિવસ અને રાતમાં ભક્તિપૂર્વક આ એકાદશીનું મહત્વ સાંભળે છે, કથા વાર્તા સાંભળે છે, એની સંદેહ બ્રહ્મ હત્યા જેવા પાપોથી મુક્ત થઈ જાય છે. એકાદશી સમાન પાપ નાશક વ્રત બીજું કોઈ નથી. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી, ઉત્પત્તિ એકાદશીની કથા સંભળાવી, મહાત્મય સંભળાવ્યું. તો એકવાર પ્રેમથી બોલો, જય શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીપતિ નારાયણની જય. ઓમ નમઃ શિવાય. હર હર ગંગે. સરસ મજાની કથા છે. આ કથા દુઃખોને નાશ કરનારી છે અને સુખ પ્રદાન કરનારી ભગવાન વિષ્ણુની કથા છે. તો પૂરા મનથી સાંભળજો. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા અને એને 2 છોકરા અને 2 વહુ હતી. હવે ડોશીમાં તો વૃદ્ધ થઈ ગયા હતા.
એ વૃદ્ધ ડોશી શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત હતા. તેનું જીવન દાન, ધર્મ, પુણ્ય કર્મમાં તેમણે વિતાવ્યું. પરંતુ તે વૃદ્ધ ડોશી ક્યારેય મંદિરમાં કે સત્સંગમાં કે તીર્થ સ્થળોમાં જાય નહીં. એકવાર એના જ ગામમાં ભાગવત કથા બેઠી હતી. તો તેના દીકરાઓએ કહ્યું કે માં, તમે આખો દિવસ ઘરમાં જ રહો છો, તમે મંદિરમાં ભાગવત કથા સાંભળવા કેમ નથી જતા, સત્સંગમાં કેમ નથી જતા? તો ડોશીમાં તેના દીકરાનું મન રાખવા માટે કહે છે કે આજે હું મંદિરમાં જઈશ અને આજે હું ભાગવત કથા સાંભળવા માટે જઈશ. પરંતુ એ ડોશીમાં તો ભાગવત કથા સાંભળવા ગયા નહીં. આમ કરતાં કરતાં 6 દિવસ ગયા. ભાગવત કથા 7 દિવસની હોય, 6 દિવસ તો ચાલ્યા ગયા. તો ફરી ડોશીમાના દીકરાએ કહ્યું કે માં, આજે કથાનો છેલ્લો દિવસ છે, 7મો દિવસ છે. કથાનો આજે 7મો આખરી દિવસ છે. કથા સાંભળવા માટે તમારે માં જવું જ પડશે. તેના દીકરાની આવી વાત સાંભળીને ડોશીમાએ વિચાર્યું કે ચાલ આજે સાંભળી આવું. એવું નક્કી કર્યું. હવે શું, આ ડોશીમાં તો આખો દિવસ ઘરનું કામકાજ કરી કથા સાંભળવા જતા એમને એટલું મોડું કર્યું કે અંતિમ દિવસની 7મા દિવસની ભાગવત કથા પણ પૂરી થઈ ગઈ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ સંન્યાસીનું રૂપ ધારણ કરીને ગરડા ડોશીમા પાસે આવ્યા અને બોલ્યા કે ડોશી, તમે ક્યાં જાઓ છો? તો ડોશીમા બોલ્યા કે હું તો ભાગવત કથા સાંભળવા જાઉં છું. ત્યારે સંન્યાસી રૂપી ધારી ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, તમે આટલા મોડા કેમ જાઓ છો? ત્યાં શું કરશો? ત્યાં હવે કથા પૂરી થઈ ગઈ છે. હવે ત્યાં જઈને તમે શું કરશો? તો ડોશીમા બોલ્યા, હવે જો ઘરેથી નીકળી જ છું તો જઈને જ આવું. તો સંન્યાસી રૂપમાં ભગવાન શ્રી હરિ બોલ્યા કે હવે કથા પૂરી થઈ ગઈ છે અને ભક્ત લોકો પણ, સાંભળનારા પણ પોતપોતાના ઘરે જતા રહ્યા છે. હવે ડોશી, તમે ત્યાંથી શું લાવશો? તો ડોશીમા બોલ્યા, કંઈ નહીં, તો હું ત્યાંથી એક ઈંટ જ લઈ આવીશ. તો સંન્યાસી રૂપી ભગવાન બોલ્યા કે જો તમે ત્યાંથી માટીની ઈંટ લઈ આવશો તો હું તમને એના બદલામાં એક સોનાની ઈંટ આપીશ. તો ડોશીમા જાય છે, કથાની જગ્યાએ જાય છે અને એક માટીની ઈંટ લઈને આવીને તે સંન્યાસી રૂપી ભગવાનને આપી દે છે. અને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પ્રસન્ન થઈને ડોશીમાને સોનાની ઈંટ આપે છે અને ડોશી એ ઈંટને લઈ લે છે અને ઘર તરફ ચાલવા નીકળ્યા અને વિચારવા લાગ્યા. રસ્તામાં ચાલતા ચાલતા વિચારે છે કે જો આ ઈંટ હું ઘરે લઈ જઈશ તો દીકરા અને વહુ બંને ઝઘડવા લાગશે. માટે ઘરના આંગણામાં જ બહાર ડોશીએ એ ઈંટને જમીનમાં જ દાટી દીધી, ઝાડ નીચે. હવે તો માત્ર ડોશીનું ધ્યાન એ દાટેલી ઈંટ પર જ રહેવા લાગ્યું. ખાતા પીતા ઘરના કામ કરતા ડોશી તેનું ધ્યાન સોનાની ઈંટ પર જ્યાં દાટી હતી ત્યાં જ એનું ધ્યાન રહે અને જે જગ્યાએ ડોશીએ ઈંટને દાટી હતી ત્યાં જ તે જગ્યા પર જ સદાય તે ડોશીમાં બેઠા રહે. તો છોકરાને વહુએ ડોશીમાને એક દિવસ પૂછ્યું કે માં, તમે આખો દિવસ ઘરના આંગણામાં શું કરો છો? અહીં જ કેમ બેઠા રહો છો? તો એ વૃદ્ધ ડોશીમા બોલ્યા કે અહીં અવર જવર કરનારા લોકોને જોતી રહું છું. આવો જવાબ દીજો. હવે શું થાય? એક દિવસ ડોશી મરી ગઈ. યમદૂતના દૂતો તેને લેવા આવ્યા. ડોશીને લઈને ધર્મરાજા પાસે પહોંચ્યા અને ડોશીએ ધર્મરાજાને એ ઈંટને લઈને બધી વાત કહી. તો ધર્મરાજાએ ડોશીમાને એક કૂતરીની યોની આપી, કૂતરી બનાવ્યા અને ડોશી તો એ કૂતરી બનીને એ ઝાડ નીચે બેઠી રહે જ્યાં ઈંટ દાટી હતી. તો છોકરા વહુ બોલે કે આ કૂતરીને અહીંથી ભગાડો, નહીં તો આ કૂતરી આપણા બાળકોને કરડી જશે. તો એના દીકરાએ કૂતરીની પીઠ પર બહુ જોરદાર લાકડી મારી. તો તે ડોશી, જે કૂતરીનું રૂપ હતા, તે એ લાકડીનો વાર સહન ન કરી શક્યા અને એને બહુ વાગ્યું. તો એ કૂતરી રૂપી ડોશીમાં મરી ગયા અને મરીને તે સાપની યોનીમાં ચાલ્યા ગયા. હવે એ આંગણામાં જ્યાં જગ્યાએ ઈંટ દાટી હતી તે સાપનો જન્મ લઈને એ ડોશીમાં ત્યાં જ બેઠા રહે.
હવે એ ડોશીના રૂપમાં સાપ બન્યા પછી પણ એ આંગણામાં જ દાટેલી ઈંટ પર બેઠા રહે અને આંગણામાં સાપ જોઈને છોકરા વહુ વિચારે કે આ સાપ કોઈને કરડી ન જાય. ક્યાંક આ ડરથી તેણે મારવા માટે આગળ વધ્યા અને એ સાપને પણ મારી નાખ્યો. પછી ડોશી મરીને ધર્મરાજા પાસે ગયા. હવે ધર્મરાજા ડોશીને બધી વાત કહે છે તો ધર્મરાજાએ ડોશીને કીડીનું રૂપ એટલે કે આખું કીડીનું નગર ધારણ કરાવી અને એ આંગણામાં જ મૂકી દીધું. જ્યાં સોનાની ઈંટો હતી ત્યાં જ કીડીનું નગર બનાવીને ડોશીમાને ધર્મરાજાએ મોકલી દીધા. હવે આંગણામાં કીડીનું નગર બની ગયું. ઢગલાબંધ કીડીઓ, આંગણામાં ઢગલાબંધ કીડીઓ રહેવા લાગી. હવે તો ઘરના લોકો, છોકરા વહુ હેરાન થઈ ગયા. કીડીના નગર હોવાથી ઘરના લોકો જમવાનું પણ બનાવી ન શકે સરખી રીતે અને ખાઈ પણ ન શકે, ના સૂઈ સરખી રીતે. અને મનમાં ને મનમાં એ લોકો એવું વિચારે, ડોશીના છોકરાઓ, કે આ શું થઈ રહ્યું છે? અમારા ઘરમાં આ બધું કેમ થઈ રહ્યું છે? આ જગ્યા પર પેલા કૂતરી બેઠી રહેતી, હવે પછી એ જગ્યા પર સાપ બેસવા લાગ્યો અને એ મર્યા પછી હવે આ કીડીનું નગર બની ગયું. આ બધું વિચારીને બહુ છોકરા હેરાન થઈ ગયા અને કીડીના લીધે તેના ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું. તો બહુ છોકરાઓએ મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ સંન્યાસીનું રૂપ ધારણ કરીને ત્યાં આંગણામાં આવ્યા અને બોલ્યા કે કંઈ ભોજન આપો, કંઈ ખાવાનું આપો મને. તો ઘરમાં જે લોકો હતા, છોકરાઓ, એ બહાર નીકળ્યા અને બોલ્યા, અમે ખાવા માટે કંઈ બનાવ્યું નથી, કેમ કે અમારા ઘરમાં કીડીનું નગર બની ગયું છે, તો એના લીધે અમે કોઈ જમવાનું પણ નથી બનાવી શકતા, ખાઈ બી નથી શકતા, એટલા આ કીડીના ત્રાસથી હેરાન છીએ. મહારાજ, તમે જ કોઈ આનો ઉપાય બતાવો. ત્યારે મહારાજ આંગણામાં કીડીના નગર પાસે પહોંચ્યા અને એક સોનાની ઈંટ નીકાળી, ત્યાં એટલામાં ખોદ્યું અને ઈંટ નીકાળી. એ સોનાની ઈંટના બરાબર 2 ભાગ કર્યા અને બંને છોકરાને આપી દીધા અને કહ્યું કે તમારી માતાના નામથી દાન ધર્મ પૂર્ણ કરજો, ધર્મશાળા બનાવજો, પાઠશાળા બનાવજો, પાણીની પરબ બનાવજો, ધર્મશાળામાં ગાયોના ચારાની ખાવાની વ્યવસ્થા કરજો. પણ બંને છોકરાઓએ કંઈ જ કર્યું નહીં. એ સાધુ મહારાજ તો પછી ચાલ્યા ગયા, ભગવાન રૂપી હતા તો, પણ છોકરાઓએ પાછળથી સાધુ મહારાજના કહેવા પ્રમાણે કંઈ જ કર્યું નહીં, કોઈ દાન ધર્મ કર્યો નહીં. એકબીજા સાથે ઉપરથી ઝઘડવા લાગ્યા કે તું દાન કર, પેલો કે તું દાન કર. એટલે આમ બેમાંથી એકોએ ડોશીના નામનું દાન કર્યું નહીં અને કીડી નગર ત્યાંનું ત્યાં એ જ રૂપમાં સ્થાપિત રહ્યું. ડોશીમાને કીડીના અવતારમાં પણ મોક્ષ ન મળ્યો અને થોડા સમય પછી એ સંન્યાસી ભગવાન પાછા આવ્યા અને ડોશીમાના દીકરાને કહે છે, દીકરાઓ ડોશીમાના એ ભગવાન સ્વરૂપી સંન્યાસીને કહે છે કે મહારાજ, મારા ઘરની હાલત હજી એમની એમ જ છે, કીડીનું નગર તો એમનું એમ જ છે. તો સાધુ રૂપી ભગવાન બોલ્યા, સંન્યાસી શ્રી હરિ બોલ્યા કે સોનાની ઈંટના ટુકડા લાવો અને એને વેચીને એનું જ પણ જે પણ ધન મળે એ તમારા માના નામથી દાન પુણ્ય કર્યું. આ કીડીનું નગર છે ત્યાં લોટ અને ખાંડ નાખો. આવું કરશો તો તમે તમારી માતાને મોક્ષ આપશો. તમારી માતાને આવું કરવાથી મોક્ષ મળશે. આ ઈંટ વેચીને જે પૈસા આવે એનું દાન પુણ્ય કરો અને આ કીડિયારું પૂરો. આનાથી તમારા ઘરમાં કીડીનું નગર ચાલ્યું જશે. પ્રિય ભક્તો, એ બંને છોકરાઓએ એવું જ કર્યું. ત્યારે જઈને એ ગરડી વૃદ્ધ ડોશીમાને મોક્ષ મળ્યો અને એ છોકરાના ઘરેથી કીડીનું નગર ચાલ્યું ગયું. કીડી નગર સિંચવાથી એટલે કે કીડિયારું પૂરવાથી, કીડીઓના દરમાં કીડિયારું પૂરવાથી અને તેની કથા સાંભળવાથી, દાન પુણ્ય અને ધર્મ કાર્યમાં રુચિ લગાવવાથી જીવન ઉત્તમ બની જાય છે. બોલો વિષ્ણુ ભગવાનની જય, મહાલક્ષ્મીની જય. જો મિત્રો તમને મારી વાર્તા કથા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.